અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી પાસે આવેલ વર્ષા હોટેલ સામેથી કન્ટેનર ઘાસડીની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ચાલકને ₹35 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ નીકળેલ રાજસ્થાન પારસીના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવામાં આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે આવેલ વર્ષા હોટેલ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવીને અંદર તપાસ કરતા તેમાં રહેલા ઘાસડીની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 5,940 બોટલ મળી આવી હતી. પોલીસે 24.78 લાખનો દારૂ અને 10 લાખનું કન્ટેનર તેમજ ઘાસડી મળીને કુલ 35.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને ટ્રક ચાલક હરિયાણાના મેવા સ્થિત કોલગાંવ મસ્જિદ પાસે રહેતો મુસ્તકીમ શૌકત ખાનને ઝડપી પાડ્યો. જેની પૂછપરછ કરતા તેના મિત્ર આદિલ ખાનના કહેવાથી વિદેશી દારૂ સેલવાસથી શાહરૂખ નામના ઈસમના માણસે ભરી લાવ્યો હતો અને શાકીર નામના ઈસમને આપવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર ધર્મેન્દ્ર પ્રસાદ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અંકલેશ્વર.